તો જય ઠાકર બધા ભાઈઓને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે મિત્રો આપણે અહીંથી એક ગા વેચી દીધી છે. આ ગા હરશી આપણે વેચી દીધી છે. દોરવા આવી ગયા છે તો દોરવા આવી ગયા છે. આ ગા મિત્રો આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે અહીંયા વેચી દો દૂધ પડવા મળ્યો તો યાર જે બધું છે ને બધું દૂધ જ છે. દૂધ પડવા મળ્યો મિત્રો કહી દીધો છે ને આ ગા વેચી દીધી છે મિત્રો આપણે વેચી દીધી છે. નાને એકને રાખવાની બાકી આપણે વાડીના બધા ભૂંગળા વેચીને નાખી દીધા છે. ખોટા થોડીકાના તપીને પીતા ઘરે લઈ લીધા. આને ના બેસવો જો તો સચી ગયો. હાલો મિત્રો થોડીક વારમાં આપણે ગાને ભેજ દેવાની છે. અને કંઈ શિંગડા તો છે નહીં એટલે શિંગડા નહીં સોપડવા પડે. કામ થઈ ગયું. બે માવા આપજો દાખા મિત્રો પાવડર વાળો માવો વિઝાકની દુકાન માવા જોવે મિત્રો ખાલી બધું સ્ટોકમાં રાખે વિઝાકા. ફાઇનલી મિત્રો આપણે બે માવા લઈ લીધા છે. A few moments later. ફાઇનલી મિત્રો આપણી ગા ભરી દીધી છે. ટાટા બાય બાય ગયા. હાલો મિત્રો આપણે નીરાવ કાપવો છે. ગૌ રાયડું નાખવા મળી તો જર્સી રાયડું કેવી નાખે આપણે નીરાવ કાપી દીધું. ટેમ્પો આપણે આવી ગયો છે નીરાવનો ફરી. ત્યારે મિત્રો આપણી ગાને બાંધી દીધી છે અંદર. દૂધ બહુ પડવા મળ્યું છે બહાર. અહીં થોડું ઘણું તો પડશે જ તે અત્યારે થોડુંક બંધ છું. બાકી હમણાં દૂધ તો બહુ પડવા મળ્યું છે. વાહિલા બે આશ્રમ બહુ દૂધ પડે છે. આ છે આપણી વાસડી. આનું સારું નામ કોમેન્ટ કેમ કહીજો જો વાસડી આપણી મંજરી ગાઈને બાંધી ગઈ. અત્યારે પાણી પીવા ગઈ છે. બાકી વાસડો જો કે ઘટે જ નહીં. જો ભાઈ બેન ભાઈ છે. જોજો વાસડો મસ્તીનો આવ્યો મિત્રો. એક નંબર આવી વાસડી મસ્ત લાગે. થોડાક જ કાન ટૂંકા છે. બાકી વાસડી આવી રેડી જ છે. આપણી ગા પાણી પીને એવી છે. વાસડી ગોતે એની વાસડો છે અંદર જઈને ગોત છે. કેમ પણ ઘરની ગા એની બેન કઈ છે બતાવું. આ છે હાલા આનું નામ છે મંજરી. હા વાસડી ધાવા મૂડી બની કઈ એ મારી નાખે ડોહી. આ તો વાસડી સાંભળી ગઈ કેવી ભાઈ ગાય. હાલો મિત્રો આને બાંધી દેવી. ગાને મિત્રો બાંધી દીધી છે. અહીંયા દૂધ શરૂ થઈ ગયું રહો બે આસળમાં આ છે. અહીંયા આવી જોજો ક્યાં ઠેઠીથી પોક છે દૂધ. હવે આપણે આ ગાને પાવે છે. હા લાની જેખી જ મિત્રો નવી ગા લાવીને છે. લાઈન જેખ્યું પણ એના આખા કાન આખા કાળા છે. બસ થોડીક જ વારની અંદર હવે આપણે ભરવા જવાની છે. અને હવે છોડી મૂકી આને મિત્રો છોડી મૂકી છે. જર્સીની વાસડી તો ક્યાં બેઠી. 1 hour later. તો મિત્રો હવે અમે નીકળવી છીએ ગાઉ લેવા. દેવા કાને હારે લઈ જવાનું છે. આપણા કાકા વાલા કાને આપણી સાઈન ગાડી લઈને જવાનું છે. બોલેરો પિકઅપના વાટે છે જીબી ગલાણીનું. હવે રેવા કા ગાડી કાઢે તો થાય. કાઢો નહીં રેવા કા. એક ગા ને બે વાસડી લાવવાની છે આપણે. સાઈન ગાડી લઈ ફાઇનલી મિત્રો હવે આપણે આવી જશે ગુગાભાઈની પિકઅપમાં. આપણી ગાડી આગળ જાય છે. હવે આપણે અહીંથી આગળ જવાનું છે દોરવા. એક ભાઈ આગળ છે એ આપણને લઈ જાય છે. એની વાય આપણે રેવાકા જાય છે. એની વાય એમી બે જાય મિત્રો પિકઅપ લગાડી દીધી છે. પહોંચી ગયા છે. આ બે વાસડી અને એક આ ગા એટલું આપણે રાખ્યું છે. આ બે રેવાભાઈને ઘરે ઉતારી દેવાની છે. સરવા જાહે અને આપણે લઈ જવાની છે હારે. બાકી ઓલો વાસડો તો ઘટે જ નહીં એમાં. જો એની માં રાખવાની હતી પણ એ ભાઈ ના પાડી. પછી લઈ દઉં. 8 મહિનાની ગાભણી છે. લે આ ભડક છે. આપણી ગાઉ પી લીધી છે 3 મિત્રો આપણી 3 ગાઉ ભરાઈ ગઈ છે. હવે જઈએ આપણે ઘર સાઈડ પિકઅપમાં. અત્યારે મિત્રો અહીંયા રસ પીવા ઊભા છે. અને અહીંયા આપણી વાસડી છે ભડક્યા છે અત્યારે જેવી હતી. બાકી લીલોડી વાસડી કંઈ ઘટે એમ જ ના. આ લાલ બે વાસડી છે એ રેવા ભાઈને ઘરે મૂકી દેવાની છે. કાળા 5 આસળ છે પાછું નહીં બતાય તો 5 આસળ છે. ફાઇનલી મિત્રો આપણે રેવાભાઈના ઘરે પહોંચ્યા છીએ. અહીંથી બે વાસળી ઉતારવાની છે અને આગળ આપણે ઘરે લઈ જવાની છે.
તો ફાઇનલી મિત્રો આપણે નેહડામાં પહોંચ્યા છીએ. અહીંથી આપણું નેહડું શરૂ થઈ જાય. થોડીક જ વારમાં આપણા ઘરે આપણે ગા ઉતારી લીધી છે. આ ગાડી સાફ કરાવે છે આપણે ગુગાભાઈ. દર વખતે સાફ કરાવવા પાણી રેડી દેવી એના મનની મનમાં ન રહી જાય. પાણી આઘું પડે એટલે એવડો મિત્રો તૂટી ગયો. પાણી રહેતું ને એ બી ન થઈ દેવી પાછા. મિત્રો ગાને બાંધી દે ગા બહુ ભૂરાઈ થઈ હતી. ઉતારી તારે તેને અતારે બધું બહુ ભૂરાઈ થઈ હતી. ઉતારતા તારે તેને અતારે બહુ ભૂરાઈ થાય છે. સીધી દોઢ કાંઠે મારવા જો હર સીધી દોઢ કાંઠે. હા સર કાળ આવો મિત્રો. પાટું નું આટી જાય નેવી લાવ્યા પાટું નું આટી જાય. ખાંડ મૂક્યું પણ ખાતી ના. ફરી વાર એક ફેરી મૂકી દો. આ એક બહેન ના સાથે ફેરી કરી તો ઊંઘીને લઈ લીધું. પાણી ના પીધું. હાથી ઘાસ ઓલું લીધું છે ભાઈ. હવે આ હેવીયો થાય કારો ના બનાણો હેવીયો થાય મિત્રો. હવે ગાય કાંઈક ખાધું છે. અત્યારે લગીને કાંઈ ખાતી નહોતી પીતી નહોતી. પૂળો લાવ્યો પછી ખાધું. એને આપણે કાંડું અને હાકળ નાખી દીધી છે. મોરી કાઢી નાખી. આમ તો એને મોરી રહેતા લગીને પહેરાઈ રાખી તો જો કેવું વગાડે છે. થોડા મારવા મિત્રો. સારું ખાઈ ગઈ ના. એને આથી ઘાસ હતું મિત્રો. ના એને નીરાવ નહોતો અને મોળું પાણી હતું. અહીંયા તો મીઠું પાણી છે. સારી થાય કેમ પણ